ભાઈઓ, હું ભારત બીજ નિગમ જેતપુર માર્કેટ યાર્ડથી તો આજે ફરીથી જે અમે આપણે ટૂંકમાં ઓરવીને વાવેતર કરેલ છે મગફળી, તો તેમાં અત્યારે ખૂબ આપણે જર્મિનેશનના અને વધારે ઉગાવાના પ્રશ્ન જોવા મળે છે. તો આપણે એક જબરદસ્ત ફીલ જેને અત્યારે ઓરવી દીધું છે અને ફર્સ્ટ ક્લાસ ઉગાવો છે, તો આપણે ખેડૂતભાઈ પાસેથી જાણીએ કે શું એને કેવી રીતના વરવણું કર્યું. તો રામ રામ ખેડૂતભાઈ. હા રામ રામ. હવે આપણું આખું નામ આપી દો. હરેશભાઈ જીણાભાઈ જોડિયા, પાંચ પીપળા. પાંચ પીપળા ગામ. હવે આપણે તમે આ કઈ મગફળી વાવેલી છે? આ 32 નંબર છે, આપણે ભારત બીજ નિગમ માંથી આપણે લીધેલી છે. બરાબર. અને પેલા ક્યારા કરીને ખાતર વાળા ક્યારા કરીને અને ઓરવી દીધું. હા હા. અને ઓરવીને પછી વાટી ગયું ને પછી વાવેતર કરીને એક દિવસ દાણા રાખ્યા. હા હા. પછી પાછું પાઈ દીધું. પછી આ ત્રીજું પાન પછી આવું બધું નીકળી ગયું ને તે ત્રીજું પાન પાઈ. તો પેલા આપણે ટૂંકમાં વાવેતર કર્યા પેલા કોરવા એમ. તો ખાસ ખેડૂત મિત્રો તમે સાંભળજો કે જે અમે કહીએ છીએ કે અત્યારે ફૂલ આવા ટેમ્પરેચરમાં કોરામાં વાવેતર કરવું નહીં, કારણ કે કોરામાં વાવેતર કરવાથી તમને ઘણો ઉગાવવામાં પણ તકલીફ જોવા મળે છે. તો મેં કોરામાં વાવેતર કર્યું છે, ઈ પણ આપણે બાજુમાં મેં એક કેરાની ટ્રાય કરેલી છે, ઈ તમે જોઈ લ્યો. તો ખેડૂતભાઈ જે અમે કહીએ છીએ તેને ઓરવીને પણ વાવેતર કરેલું છે અને કોરામાં પણ વાવેતર કરેલું છે. તો તેમાં બેમાં કેટલો ડિફરન્સ છે તે આપણે જોશું. તો અત્યારે આમાં તમે પેલા ઓરવી દીધું હતું અને પછી વાવેતર કર્યું, પછી કેટલા પાણ આપ્યા હતા? પછી હાથું નીકળી ગયા, પછી એક પાણ પાઈને હાથી હાકીને મૂક્યું છે. હવે તો ખેડૂતભાઈ ખાસ તમે હવે અમે જે નથી ટૂંકમાં પાયેલું અને એમને વાવેતર કરેલું છે તે પણ બતાવીશું. આ આપણે કોરામાં દાણા વાવેલા છે, તો જો આમાં માંડવીના દાણાનું રોકાઈ ગયા છે. તો ખેડૂતભાઈ તમે જોઈ શકો છો કે જે ખેડૂતભાઈએ ટ્રાય કરવા પૂરતું માંડવી એક ક્યારામાં ટૂંકમાં ખાલી કોરામાં વાવેતર કરેલું છે. તો ઉગાવામાં તમે નરી આંખે જોઈ શકો છો કેટલો ફરક છે. તમે જોઈ શકો કે ક્યાંય જ્યાં ટૂંકમાં થોડુંક ભેજનું પ્રમાણ છે ત્યાં તમને એક સરખો થોડોક ઉગાવો જોવા મળે છે, બીજે નથી મળ્યો. તો કાકા પણ આપણી સાથે છે, તો તમે પણ અમારી ત્યાંથી ખરીદી કરેલી છે. તો તમે કેવી રીતના વાવેતર કરેલું હતું? ઓરવીન કાકાએ પણ વાવેલું છે, તે પણ બિલ બાજુમાં જ છે અને જબરજસ્ત તેમાં ઉગાવો છે. તો ખાસ ખેડૂતભાઈ ચોક્કસપણે તમે પેલા ઓરવી અને વાવેતર કરવું જોઈએ. આભાર.